વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે જે આપણો આસપાસ વિષય છે એની અંદર બીજા સત્રની અંદર 13મું ચેપ્ટર જે છે નદીની સફર અ રિવર્સ જર્ની, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે. જોઈએ પહેલાં વિકલ્પો. એમાં પહેલો કે નદી ક્યાંથી નીકળે છે, તેમાં આવશે ઓપ્શન નંબર બ, પર્વતમાંથી. બીજો, નદીમાં કયું વાહન ચાલી શકે છે, તેમાં આવશે ડ, હોડી એટલે કે બોટ. ત્રીજો, નીચેનામાંથી શાનું પાણી પીવા લાયક હોય છે, તેમાં આવશે ઓપ્શન નંબર બ, નદીનું. ચોથો, નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં નાખતા પાણીનો રંગ બદલાય છે, તેમાં આવશે ક, દૂધ. પાંચમો છે, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી, તેમાં મિત્રો શું આપશે, ઓપ્શન નંબર અ, રેતી. છઠ્ઠો છે, નીચેનામાંથી કયા કારણે પાણી દૂષિત થાય છે, તેમાં આવશે ડ, ઉપરના ત્રણ એટલે કે નદીમાં કપડાં ધોવાથી, નદીમાં ઢોર ટાંકરને નવડાવવાથી અને નદીમાં ફેક્ટરીઓને પાણી છોડવાથી. સાતમો, નદીમાંથી કયું પક્ષી નદી કે તળાવમાંથી માછલીઓ પકડે છે, તો આવશે બ, બગલો. આગળ છે આઠમો, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ભળી જતો નથી, ડઝ નોટ મિક્સ, તેમાં આવશે ક, તેલ. હવે બીજો છે યોગ્ય શબ્દ વડે વિધાનની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો, નદી પોતાની સફર પૂરી કરી ખાલી જગ્યાને મળે છે, તો આવશે દરિયાને. બીજો, ચોમાસામાં બાળકો કાગળમાંથી ખાલી જગ્યા બનાવી પાણીમાં તરતી મૂકે છે, તો આવશે હોળી બનાવી. ત્રીજો, વધુ વરસાદ આવવાથી નદીમાં ઘણીવાર ખાલી જગ્યા આવે છે, તો પૂર આવે છે. ચોથો, નદીનું પાણી મીઠું હોય છે અને દરિયાનું પાણી ખાલી જગ્યા હોય છે, તો આવશે ખારું હોય છે. પાંચમો, દરિયામાં ખાલી જગ્યા આવે ત્યારે મોજા ઉછળે છે, તો શું આવે ત્યારે, તો ભરતી આવે ત્યારે. છઠ્ઠો, ભારતની પવિત્ર મનાતી સૌથી મોટી નદી ખાલી જગ્યા છે, તો આપણી ગંગા નદી છે. સાતમો, ગુજરાતની સૌથી મોટી નદી ખાલી જગ્યા છે, તો આપણી નર્મદા નદી છે. પછી વિધાન સાચા છે કે ખોટા એ જણાવવાના છે. પહેલો, નદી બધા જ ગામડાઓમાં જોવા મળે છે, ખોટી વાત છે. બીજો, ફેક્ટરીઓના દૂષિત પાણીથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે, તો આ વિધાન સાચું છે. ત્રીજો, નદીઓના પાણીને શુદ્ધ રાખવું એ આપણી ફરજ છે, આ વિધાન સાચું છે. ચોથો, પર્વતમાંથી નીકળતી નદીનું પાણી રંગવાળું હોય છે, ખોટી વાત છે, એકદમ સ્વચ્છ હોય છે. પાંચમો, તળાવનું પાણી નદી કરતાં વધુ શુદ્ધ હોય છે, ખોટું. છઠ્ઠો, દરિયામાં ભરતી અને ઓટ આવે છે, સાચી વાત. સાતમો છે, મોટાભાગની નદીઓ દરિયાને મળે છે, રાઈટ. આગળ છે બંધ બેસતા જોડકા રચો. પહેલો છે દરિયો, તેમાં શું આવશે, ઈ, તેને સમુદ્ર પણ કહે છે. બીજો છે નદી, તેને મિત્રો આવશે ડ, વાંકા ચૂંકા રસ્તાઓ પર ચાલે છે. તળાવ, તેની અંદર આવશે અ, ચોમાસામાં ગામનું પાણી તેમાં ભરાય છે. ખાબોચિયા, તેમાં આવશે બ, ખાડા જેવા ભાગમાં પાણી ભરાય છે. હવે આપણે તફાવત આપવાના છે નદી અને દરિયાના. તો નદી પર્વતમાંથી નીકળે છે, દરિયો નદીઓના પાણીથી સંગ્રહિત થઈને બને છે. બીજો, નદીનું પાણી મીઠું અને પીવાલાયક હોય છે. બીજો, દરિયાનું પાણી ક્ષારવાળું, ખારું અને પીવાલાયક હોતું નથી. ત્રીજો, નદીનું પાણી ખેતી અને સિંચાઈ માટે ઉપયોગી છે અને દરિયાનું પાણી ખેતી અને સિંચાઈ માટે વપરાતું નથી. ચોથો છે, નદીનું પાણી દરિયામાં જાય છે અને દરિયાનું પાણી વહેતું નથી, તેમાં માત્ર મોજા ઉત્પન્ન થતા હોય છે. પછી છે નદી સુકાઈ જાય છે અને દરિયો કદાપી ક્યારે પણ સુકાતો નથી. આગળ મિત્રો આપણે મોટા પ્રશ્નો જોઈએ, જે મિત્રો ટાઈપિંગ સાથેના છે, જેથી કરીને તમને વાંચવામાં અને લખવામાં સરળતા રહે. જોઈ શકો છો એમાં તમને પ્રશ્ન આપેલો છે કે નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અને નીચે આપેલા શબ્દો વાંચો અને શબ્દોનો ઉપયોગ કરી 10 વાક્ય બનાવો. જોઈ શકો છો તમને ચિત્ર આપેલું છે અને તમારા સ્વાધ્યાય પોથીની અંદર આમાં શબ્દો નથી આપ્યા, તમને શબ્દો આપેલા છે, એ શબ્દો પરથી તમારે સંપૂર્ણ પેરેગ્રાફ બનાવવાનો છે. જોઈ શકો છો સંપૂર્ણ પેરેગ્રાફ તમને બનાવીને આપેલો છે. એ તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પહેલાં તો વાંચી લેવાનો છે, પછી જ લખવાનું છે. આગળ જોઈએ છઠ્ઠો, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યની અંદર લખવાના છે. પહેલો કે પાણીના પ્રાપ્તિ સ્થાનો જણાવો, તો એમાં આવશે વરસાદ, ઝરણા, નદી, કૂવા, સરોવરો, તળાવ વગેરે પાણીના પ્રાપ્તિ સ્થાનો છે. બીજો, નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો હોય છે, તો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન હોય છે. ત્રીજો છે કે દરિયાનું પાણી પીવાલાયક હોય છે, કેમ, તો ના, દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે, તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય
છે. આગળ જઈએ ચોથો કે ઉનાળા, શિયાળા અને ચોમાસામાં દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો હા, ઉનાળામાં જળસ્તર ખૂબ ઓછું હોય છે અને શિયાળામાં મધ્યમ હોય છે અને ચોમાસામાં જળસ્તર સૌથી વધુ હોય છે, કારણ કે ચોમાસાની અંદર વરસાદ પડતો હોય છે. પાંચમો જોઈએ, નદી કે તળાવના પાણીમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તેમાં માછલીઓ, ડેડકા, જળસાપ, કાચબા વગેરે જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે અને કેટલીક વાર તો મગર પણ જોવા મળી જાય છે. છઠ્ઠો છે, નદી કે તળાવના પાણીમાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો નદી કે તળાવના ખાબોચિયામાં બતક, વાબગલી, ટીટોડી, બગલો, સારસ વગેરે જળચર પ્રાણીઓ, પક્ષીઓ આવે છે. સાતમો છે, તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે? તો મારા ઘરમાં પીવાનું પાણી એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાયરથી ચોખ્ખું કરવામાં આવે છે. આગળ આઠમો છે, ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જોઈ શકો છો લખેલા છે. એક તો ઉકાળીને કરી શકાય છે, ગળણા વડે ગાળીને, ક્લોરીનની ગોળી નાખીને, એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાયરથી પણ કરી શકાય છે. નવમો, નદી ક્યાંથી નીકળે છે અને કોને મળે છે? તો નદી પર્વતમાંથી નીકળે છે અને દરિયાને મળે છે. દસમો છે, જમીન પર પડેલા વરસાદનું પાણી વહીને ક્યાં ક્યાં જાય છે? તો જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં, તળાવમાં તથા નદીમાં વહી જાય છે. નદીમાં વહી ગયેલું પાણી નદી મારફતે ક્યાં જાય છે? દરિયામાં જાય છે. 11મો, નદીઓમાં પૂર ક્યારે આવે છે? તો વરસાદ મુશળધાર વરસે છે ત્યારે નદીઓની અંદર પૂર આવે છે. 12મો, નદીનું પાણી દૂષિત કેમ બને છે? તો રહેણાંક વિસ્તારની ગટરોનું અને કારખાના કે ફેક્ટરીઓનું દૂષિત પાણી નદીમાં ઠાલવવાથી નદીનું પાણી દૂષિત બનતું હોય છે. 13મો, નદીનું દૂષિત પાણી પીવાથી શું થાય છે? તો નદીનું દૂષિત પાણી પીવાથી પેટના દર્દો, ઝાડા ઉલટી તથા મરડો થાય છે અને પાણીજન્ય રોગચાળો પણ ફાટી નીકળે છે. 14મો, નદીનું પાણી કઈ કઈ રીતે ઉપયોગી છે આપણને? તો નદીનું પાણી ખેતી અને સિંચાઈ માટે તેમજ પીવા અને અન્ય રીતે વાપરવા માટે પણ ઉપયોગી છે. હવે 7મો જે છે મોટા પ્રશ્નો છે, એમાં ફર્સ્ટ છે કે નદીમાં ક્યાંય ખૂબ જ માછલીઓ છે તો ક્યાંય ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. આ માટે શું કારણ હોઈ શકે તેની ચર્ચા કરો. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્ન જવાબો તમને આપેલા છે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ લખી લેવાનું છે. વચમાં જે આ કારણે જે 2136 લખેલું છે એ તમારે વચમાંથી કાઢી દેવાનું છે. એ વધારાનું ટાઈપિંગ થઈ ગયેલું છે, જોઈ શકો છો. બીજું જોઈએ કે નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય તે ચર્ચા આપણે કરવાની છે. નદીને સ્વચ્છ રાખવા માટે આપણે મિત્રો આપણા પ્રયાસોથી શું શું કરી શકીએ એ લખવાનું છે. બીજું છે, નદીનું પાણી ખારું હોતું નથી પરંતુ દરિયાનું પાણી ખારું હોય છે. આનું આપણે કારણ જણાવવાનું છે. જોઈ શકો છો. ચોથો, તમે ક્યારે નદી કે દરિયામાં ગયા છો અને ક્યારે ગયા હતા? તો જોઈ શકો છો તમે ક્યારે ગયા હોય એ તમે તમારા અનુભવ પરથી તમારે લખવાનું છે. 5મો, જે પૂર આવે ત્યારે શું થાય છે એની માહિતી તમારે જણાવવાની છે. આગળ વધી. હવે આગળ છે કારણ આપો કે નદી લોકમાતા કહેવાય છે. આપણે ભારતની અંદર નદીઓને આપણે માતા તરીકે પૂજીએ છીએ. તે પાછળનું કારણ તમે જણાવી શકો છો, જોઈ શકો છો. આપણે એનું કારણ સમજાવવાનું છે જે તમને વિડીયોની અંદર સાચો જવાબ આપેલો છે. બીજું જોઈએ, કારખાનું દૂષિત પાણી નદીમાં છોડવું ન જોઈએ. જોઈ શકો છો એનું પણ તમને વિધાન આપેલું છે. આગળ વધીએ. આગળ છે ત્રીજો કે ગામડામાં કે શહેરમાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. એના પાછળનું કારણ જણાવવાનું છે. જોઈ શકો છો એનો આન્સર પણ તમને આપેલો છે. હવે આપણે પ્રવૃત્તિઓ જોઈએ આ ચેપ્ટરની. જોઈ શકો છો તમને પ્રવૃત્તિઓ આપેલી છે. નેક્સ્ટ આગળ વધીએ. હવે આગળ છે પાણીમાં ઓગળી જાય તેવી વસ્તુ, તો ખાંડ, મીઠું, લીંબુનો રસ, હળદર, સાબુનું પાણી, શરબત, ખાવાના સોડા. પાણીમાં ઓગળતા નથી તેવા તો લોટ, દાળ, તેલ. પછી છે પાણીનો રંગ બદલાય તેવા તો હળદર, સાબુનું પાણી, લોટ, શરબત અને તેલ. પાણીનો રંગ બદલાતો નથી તો શેમાં ના બદલાય? ખાંડમાં, મીઠામાં, લીંબુના રસમાં, દાળમાં, પછી છે ખાવાના સોડામાં. હવે છે આપણે ચિત્રો દોરવાના છે. તમારે તમારી રીતે જાતે ચિત્રો મેળવો અને નીચે ચોંટાડવાના છે તમારે. તેમાં ઝરણું છે, તળાવ છે, નદી છે, દરિયાના ચિત્રો તમારે ક્યાંકથી મેળવીને અહીંયા ચોંટાડી દેવાના છે.
પછી હોટ્સ પ્રકારના પ્રશ્નો છે. પહેલું, દરિયામાં શાનું પાણી સતત આવવાથી દરિયો ભરેલો રહે છે? તો હવે આવશે ક, નદીઓનું. બીજો, નદીઓમાં દૂષિત થયેલું પાણી પીવાથી શું થાય છે? તો આવશે રોગચાળો થાય છે. ત્રીજો, ખેતી અને સિંચાઈ માટે શું ઉપયોગી છે? તો એની અંદર આવશે બ, નદીઓ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 4નું આસપાસનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.